ગાઈઝ આજે હું કરવાની છું મારા રૂમની ક્લિનિંગ. સો ક્લિનિંગમાં એવું છે કે જે અહીંયા હું છે ને જે મારું વસ્તુ જેમ કે ક્લોથિંગનું શોપ કહી શકું તો હું અહીંયા મારા ક્લોથિંગ શોપને બધું અહીંયા રાખું છું. એટલા માટે આજે બહુ મેસી રૂમ મારો કર્યો છે. સો આજે હું કરવાની છું રૂમ ક્લિનિંગ. સો કન્ટિન્યુ રહેજો. અત્યારે થઈ ગયું છે બધું લઈ ચાંથી. સો આ બધું છે મારો સ્ટોવ. જોઈ લેજો આ બધા શર્ટ છે નવા આવેલા, બધા જીન્સ છે, આ ક્રોપ ટોપ છે અને આમાં પ્લાઝા છે. જે કોઈને બી લેવું હોય તો કોમેન્ટ કરજો. આનો બી ફૂલ વિડીયો આવશે પણ અત્યારે નહીં ગઈશ ફૂલ. જો હું કેટલો પડશે મળી ગયો છે. આ થોડો કાચોળો થઈ ગયો છે એટલે ઇગ્નોર કરજો કેમ કે આ બહુ જૂનો છે. મારા મમ્મીના લગ્નમાં આડામાં આવેલો છે કાચોળો. એટલે કાચ મીન્સ આખો કબાટ એટલે એને ઇગ્નોર કરજો. સો આ બધી વસ્તુ મીન્સ કે સપોર્ટ અને ક્લોથિંગ આ બધાનો વિડીયો એક વખત આવી જશે. જે કોઈને લેવું હોય એ મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. સો અત્યારે મેં આ બધું કામ કર્યું. મારો રૂમ ફૂલ મેસી કેમ કે હું અત્યારે મારા કામમાંથી નોકરી નહોતી થતી એટલા માટે મારો રૂમ આખો મેસી પડ્યો હતો. તો મને એમ થયું કે લાવ આજે આપણે ક્લીન કરી નાખીએ એમ. કેમ કે જો સવારની તો હું જોબ ઉપર હોય, સવારની કે સાંજ સુધી તો હું ફ્રી જ નહોતી હતી. 5 વાગે ફ્રી થઈને પછી ઘડીક વાર તડકો એટલો હતો ને ગઈઝ, અને પાછું મારે કામ બી એવું છે ફિલ્ડ વર્ક, તો બહુ બધો તડકો લાગ્યો હતો. એના માટે મેં એમ વિચાર્યું, મેં કીધું હમણાં ફ્રી થઈને આપણે સાફ કરીએ. તો ફ્રીમાં તો ગેસ એવું છે ને કે ફ્રી જ ન થાય. પછી મને એવું થયું કે અત્યારે હવે સાફ કરવું જશે કેમ કે બહુ બધું પડ્યું હતું. કેમ કે દરરોજ કસ્ટમર આવે એમને બતાવવાનું હોય તો પછી કાલે જે કસ્ટમર આવ્યા હતા એને બતાવી દીધું. રાતે આવ્યા હતા. મોસ્ટ ઓફ મારા બધા કસ્ટમર રાતે આવે છે કેમ કે રાતે હું ફ્રી હોય, એ લોકો બી ફ્રી હોય અને જોબ પરથી રાતે જ મોસ્ટ ઓફ ફ્રી આપણે એમ થાય કે અત્યારે જ ફ્રી છીએ મેં રાતે બધા આવતા હોય. તો કાલે જે કસ્ટમર આવ્યા હતા એને બધું બતાવ્યા શર્ટ ને બધું. તો થોડું ઘણા શર્ટ એમને પડ્યા હતા. તો આજે મેં સરખા કરીને આજે બહુ આમ શું કહેવાય ખુલ્લું રાખતા તો બે ધૂળ આવે છે. બીજું કંઈ આમ એટલું બધું ન હોય પણ ધૂળ વધારે આવે છે. તો આજે એ સાફ કર્યું પ્લસ બધું ધોયું બહાર એ તો તમે મસ્ત જોઈ જશે. પ્લસ થાકી બહુ ગઈ છે. જો બોલવામાં બી એવું થાય છે કેમ કે ગરમી જેટલી પડે છે ને અમારે ત્યાં બહુ ગરમી પડે, તમારે કેવી ગરમી પડે છે કમેન્ટમાં જરૂર જણાવજો. અને બસ આમ તો મને બારી ખોલી રાખું એટલે અમારે પવન આવે પણ અમારે એવું છે છે ને ખોલવાનું નથી. ખોલું રાખીને એમને જો બારી એમને ઉભી રાખી દેવાની. તો એ બહુ પવન આવે ને તો ક્યારેક ભટકાય છે. રાતે તમારે બહુ મસ્ત પવન આવે અને મજા આવે. એટલે આજે છે ને સાફ કરીને પૂછું મીટિંગ જે વળી કાલ કે અથવા આજે બીજા કોઈ નવા કસ્ટમર આવે તો એના માટે બતાવવાની મજા આવે ને ચોખ્ખું હોય તો કંઈક આપને મજા આવે. એ લોકોને બી જોવાની મજા આવે. તો બસ એટલું ચોખ્ખું મારું. અને યસ આ ક્લોથિંગના હું બધા જ વિડીયો કંઈક બહુ મસ્ત એવા છે. જે કોઈને લેવું હોય મને કમેન્ટ કરજો, થોડો પર્સનલ મેસેજ કરજો. તો તમને લોકોને મારા વિડીયો કેવા લાગે છે કેવા નહીં એ મને જરૂર જણાવજો. એન્ડ હવે પછી હું કેવા કન્ટેન્ટ સાથે વિડીયો બનાવું એ પણ મને જરૂર જણાવજો. સો ગાઈઝ ચલો મળ્યા કાલ નવા બીજા બ્લોગ સાથે. સો બાય.